1 મે થી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ થઈ શકશે ત્યારે રસીકરણના રજીસ્ટ્રેશન માટે અમદાવાદમાં શરૂ કરાયા સેન્ટર ભાજપ તથા સ્થાનિક સંગઠનોના માધ્યમથી રજીસ્ટ્રેશન સેન્ટર શરૂ કરાયા છે। ગઈકાલથી અત્યાર સુધી દેશભરમાં 83 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અનેકવાર સિસ્ટમ ડાઉન થવાના કારણે રજીસ્ટ્રેશનમાં ક્યાંક વિલંબ થતો હોવાની પણ ફરિયાદો ઉઠી છે। રજીસ્ટ્રેશન સેન્ટર પરથી સમગ્ર પ્રોસેસ કરી આપવામાં આવે છે। જો પ્રોસેસ ન થાય તો તમામ વિગતો લેવામાં આવે છે, જેના કારણે જ્યારે સર્વર શરૂ થાય ત્યારે એન્ટ્રી કરી શકાય। 1 મે થી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને કોવિડની વેક્સિન આપવામાં આવશે ત્યારે અમદાવાદમાં અનેક જગ્યા પર ડોમ લગાવવામાં આવ્યા છે। ડોમમાં રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે। ગઈકાલે સાંજે 4 વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે, જેના કારણે અનેક જગ્યા પર જે વેબસાઇટ છે વેબસાઇટ એ લો થતી હોવાનો અથવા તો ટોકન ન મળતી હોવાની ફરિયાદો આવી રહી છે। તેવા સમયની અંદર અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર ભાજપ તથા જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમના માધ્યમથી નાગરિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તમામને જે ટોકન છે તે ટોકન મળી શકે। આપ જોઈ શકો છો કે આ પ્રમાણેની જે પ્રોસેસ છે તે પ્રોસેસ થઈ રહી છે। કોઈ પણ વ્યક્તિ આવી રહ્યા છે તેમનો આધાર કાર્ડ, તેમની ડિટેલ, તમામ વસ્તુઓને અહીંયા લેવામાં આવી રહી છે, પોર્ટલ ઉપર મૂકવામાં આવી રહી છે। તેની સાથે જ તેનું એક કહી શકાય કે ફિઝિકલ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે જ્યારે વેક્સિનેશન શરૂ થાય ત્યારે તમામના રજીસ્ટ્રેશન હોય અને રજીસ્ટ્રેશનની સાથે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે। અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે એ કેવા પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રજીસ્ટ્રેશનમાં કેવું છે કે સરકારના સૂચનાઓ મુજબ 28 તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થવાનું હતું અને 1 તારીખથી રસીકરણ ચાલુ થવાનું હતું। તો 18 વર્ષથી લઈને ઉપરની વર્ષનો જે ફ્લો હોય એ વધારે હોય આપણા વોર્ડમાં તથા પૂરા ભારતમાં એનો ફ્લો વધારે હોય। એના તો એ ફ્લોમાં કેવું છે કે મેન્ટેન રહે એ માટે અમે જેમ કે અર્બન હેલ્થ સેન્ટર છે અમારા દરિયાપુર રોડમાં, તો એ મેન્ટેન રહે એ માટે અમે અહીંયા રજીસ્ટ્રેશન 28, 29, 30 3 દિવસ રાખ્યું છે અને જેટલા પણ યુવાઓ છે એ રજીસ્ટ્રેશન કરાવીને પહેલા રસીકરણ લે એ અમારો હેતુ છે। અચ્છા, જ્યારે રજીસ્ટ્રેશન અહીંયા થઈ રહ્યું છે ત્યારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, છેલ્લે સુધી ટોકન સુધીની કેવી વાતો વેરીફાઈડ કરવામાં આવી રહી છે? સૌપ્રથમ તો અહીંયા અમે લોકોએ એક નક્કી કર્યું છે કે તમારા જે પ્રૂફ છે આઈડી પ્રૂફ, એમાં આધાર કાર્ડ, ઇલેક્શન પહેલાં જે પણ આવે છે એમને અમે સમજાવીએ છીએ। ત્યારબાદ એમને આગળની માહિતી આપે છે, તમને સ્લોટ કઈ રીતે મળશે, તમને ટોકન કઈ રીતે આપવામાં આવશે અને એ સ્લોટ આવશે એમાં જ તમારે રસીકરણ માટે જવાનું રહેશે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન રહે અને જે કોરોનાની અત્યારે મહામારી ચાલી રહી છે એની સામે આપણે લડત આપી શકીએ। એક સમય હતો જ્યારે વેક્સિનેશનમાં નિરસ્તા જોવા મળતી હતી, પરંતુ આપ જુઓ કે અત્યારે જ્યારે એક જે કેસો ખૂબ વધ્યા છે ત્યારે પોતે સમાજનો એક વર્ગ છે જે જાગૃત થયો છે અને વેક્સિનેશન માટે અત્યારથી તે લોકો રસ્તામાં છે, અત્યારથી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। આપણે રજીસ્ટ્રેશન માટે આવ્યા છો, આપનું શું માનવું છે? વેક્સિનેશન કેટલી મહત્વની છે? વેક્સિનેશન ખૂબ જ મહત્વનું છે, કારણ કે આપણને કોરોનાની સામે રક્ષણ આપે છે। આપ જુઓ કે તમામ લોકો અહીંયા લગભગ વેક્સિનેશન પણ થઈ રહ્યા છે અને આ પ્રકારનો જે માહોલ છે તે અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। વેક્સિનેશન કેટલું મહત્વનું છે, શું માનવું છે આપનું? વેક્સિનેશન માટે તો આપણે કહીએ તો વિશ્વના 6 દેશો વેક્સિનના કારણે જ આજે આ મહામારીમાંથી નીકળી શક્યા છે। માટે હું યુવાઓને અપીલ કરું છું કે મહત્તમ વેક્સિનેશન લઈને આપણે આ કોરોનાને આપણે અહીંયાથી ભગાવવાનો છે। જો વેક્સિન લેશો તો જ આ કોરોના હટશે। આપ અહીંયા આવ્યા છો, આપ પોતાના માટે પરિવારના કેટલા સભ્યોને રજીસ્ટ્રેશન માટે આવ્યા છો? હું જવાબદાર વ્યક્તિ છું મારા ઘરની અંદર, એટલે હું વેક્સિનેશન લેવા માંગુ છું કે ભાઈ હું વ્યવસ્થિત રહીશ તો ઘરવાળા બી વ્યવસ્થિત રહેશે, એના માટે હું વેક્સિનેશન લઉં છું। 18 વર્ષ કેટલા લોકોને રજીસ્ટ્રેશન નહીં કરાવવાના છો? અહીંયા આગળ કમસે કમ 50 જણાને તો હમણાં છે જ। બિલકુલ, આપ જુઓ કે 1 મે થી 18 વર્ષથી વધુ ઉંમરના જે પણ લોકો છે તેમને વેક્સિન આપવામાં આવશે, પરંતુ તેની માટેનું રજીસ્ટ્રેશન ઓનલાઈન દરેક વ્યક્તિ પોતે પણ કરી શકે છે। પરંતુ જો વેક્સિનેશનના રજીસ્ટ્રેશનમાં કોઈ પ્રકારથી કોઈ સિસ્ટમ ડાઉન છે, સર્વર ડાઉન છે, એ પ્રકારની જો પરિસ્થિતિ સર્જાય છે તો અમદાવાદના દરિયાપુરમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે છે અને વેક્સિનેશન માટેનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ આ પ્રકારની જે વ્યવસ્થા છે તે ઊભી કરાઈ રહી છે। કેમેરામેન મનીષ સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।